મિત્રો આજે 28 તારીખ છે અને 5મો મહિનો છે અને 2026નો સમય છે અને અત્યારના વાગ્યા છે 10:47 સવારનો ભાગ। મિત્રો અમે એટલું કહેવા માગીએ છીએ કે ખંભાળિયા ગામમાં સ્વચ્છતા અભિયાનમાં ગામના સિટીમાં બરાબર આ રસ્તો કહેવાય છે સતવારા ચોરા ઉપર જાઓ એટલે બકાલા માર્કેટ યાર્ડ આગળ જાઓ બરાબર ને અહીંયા કહેવાય છે ખોડિયાલ પુસ્તકાલય। આ ભાઈ દીપકભાઈ ચોપડા જે અત્યારે નજરની સામે આપણે વારે વારે ફેરે જોવા મળે છે અને અહીંયા અંદાજિત છેલ્લા 8 કે 10 મહિનાથી કોઈ વારવા આવ્યું નથી। અહીંના સ્થાનિક લોકોને વારવું પડે છે અને આ દીપકભાઈના ભાઈ છે બરાબર। અહીંના દુકાનદારો લોકોને વેરાના ભાવ વધારા ઝીકી દીધા। જે વેરો લેવામાં આવે છે એ વેરાઓની સુવિધાઓ આપવામાં ઝીરો અને વેરો ટેક્સ ઉઘરાવવામાં હીરો। ખંભાળિયા નગરપાલિકાની બેદરકારી અને ઘોર લાપરવાહીના કારણે અહીંના રેસિડન્ટ લોકોને ખૂબ જ તકલીફો પડતી હોય છે। મિત્રો મારો આ જે વિડીયો છે ને વિડીયો ખંભાળિયા નગરપાલિકાવાળાઓને મારે કહેવું છે, તમે જેમ વેરા લેવામાં દંડ લેવામાં બધી રીતે હીરો છો તો સ્થાનિક વિસ્તારની ખંભાળિયા નગરપાલિકા અને અહીંના રેસિડન્ટ લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં ફાફા, સ્વચ્છતામાં ગફલાત, ગટર રોડ રસ્તા બને તો અમે ચેલેન્જ આપી હતી કે જો અમે ખોટું બોલતા હોય ને તો અમને નાખી દો જેલમાં। 3-4 મહિના રોડ નહીં ટકે એટલે ના ટક્યો જોઈ લેવાનું। અમે મિત્ર 10મા મહિનામાં રોડના વિડીયો ઉતારવાના ચાલુ કર્યા હતા અને એ રસ્તાનું કામ લગભગ 5 મહિના જેવું હાલ્યું, 4 કે 5 મહિના બરાબર। 12મા મહિનામાં કે 12મા કે પહેલા મહિનામાં પૂરું થયું અને અત્યારમાં તમે જોઈ લ્યો હજી 5મો મહિનો પૂરો નથી થયો અને 3-4 મહિનામાં રોડની હાલત જોઈ લ્યો મિત્રો। ખંભાળિયા નગરપાલિકા કેમ, અને પાછું જોવા જેવી વાત, અમારા જેવા સામાજિક કાર્યકર્તા જ્યારે ઓફિસની અંદર આવે તો ગાઘા વાઘા થાય, અમને સરખી રીતે જવાબ ના દે। ન બાંધકામ શાખાવાળા, ન વોટર સપ્લાયવાળા, ન સેનિટેશન શાખાવાળા, ન વગેરે વગેરે, અને ચૂંટાયેલા શાસકો બોડી એ તો હાજર જ ના હોય કોઈ દી। બોલો અરે ભાઈ, અમે કહેવા માગીએ છીએ કે તમે જ્યાં જનતાના મતથી ચૂંટાયેલા છો, 1 થી 7 બોડીના હતા ત્યારે, અત્યારે 1 થી 9 બોડી છે। ભલે આ લોકો 1 થી 7 બોડી હતી ને ત્યારે લોકોને પ્રાથમિક સુવિધા આપી નથી હૈકા। તમે જોશો અમારી ફરિયાદો છે ને, અંધેરી નગરી ગંડુ જેવી હાલત છે। અહીંયા કોઈ આપણે એમ કહીએ ને કે અમારી અહીંયા અરજી દેવા આવ્યા છીએ તો તમે અરજી એક્સેપ્ટ કરો, તમે આમ કરો, લાવો અમે તમને અરજી લખી દઈ, તો એની પાસે હાજર કાગળે ના હોય। આ ખંભાળિયા નગરપાલિકા શું કરવા માગે છે? અમે રાઇટર ગોવિંદી ગણજારિયા, સોશિયલ વર્કર, લોકહિતની વાત, લોકોનો અવાજ અમે બની છીએ। અમે આ ભાઈએ કીધું એટલે નથી કરતા, અમે સ્વયમેળે બરાબર અમારી જે ટીમ સત્ય સેના સમાચાર અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બરાબર, તેમજ રાઇટર ગોવિંદી ગણજારિયા જાગૃત નાગરિક દ્વારા અમને જ્યારે જાણકારી મળે કે આવું કંઈક કામ થાય છે કે અત્યારે આ થાય છે એટલે અમે સીધા નીકળી પડીએ છીએ। મિત્રો અમારો કહેવાનો મતલબ, તમે જે ટેક્સ ભરો છો એ ટેક્સનું વળતર ના આપે તો સરકાર તો ઠીક, તમે ભગવાનને કહી શકો કે ભગવાન તમે મને જન્મ દીધો છે તો મને નેક કામગીરી કરવા માટે આપ્યો છે, તો આ તો સરકાર છે, માણસે બનાવેલી સરકાર, માણસના મતથી યાની કે દેશની જનતાના મતથી ચૂંટાયેલી સરકાર દેશની જનતાને જવાબ દે। દેશની જનતા તમને મત આપે છે, પછી તમે એ મત લીધા પછી તમે સરકાર બનાવો છો બરાબર, અને અમારા ટેક્સથી તમામ કચેરીઓ હાલે છે અને એના અધિકારીઓના તમામ પગારે અમારા ટેક્સથી ચાલે છે। તો અમારે કહેવું છે કે તમે આ બધું શું કરો છો? સ્વચ્છતા અભિયાનમાં કેમ ગફલાત કરો છો? બીજું, આ છે ને આ વિસ્તાર જય સિયારામ લચ્છીવાળો કહેવાય છે, જય સિયારામ લચ્છી સેન્ટર અને બકાલા માર્કેટ આપણે દરબારગઢવાળો રસ્તે આવે એ રસ્તો કહેવાય। અને આ પુસ્તકાલયનું નામ છે ખોડિયાલ પુસ્તકાલય બરાબર। તો આ જે દીપકભાઈ ચોપડા
બરાબર. તો આ બધા અમારા નાતીજને છે અને સાથે સાથે અમારા ભેગા બહુ જૂના પરિચયમાં છે, જે ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સવાળાના ગ્રાહક મિત્ર મંડળે છે. તો મિત્રો, મારો આ જે કહેવાનો મતલબ છે તમે સમજો છો શું કહેવા માગી છે. એ રાઇટર ગોવિંદ ઈકણઝારિયા તેમજ તેમની ટીમ કોઈ દી કોઈ ખોટી વાત લઈને આવતા નથી. અને આ વિડીયો આજથી 5-6 દિવસ પહેલાનો છે. આજે 28 તારીખ છે, તો આ 22-23 તારીખ દરમિયાનનો આ વિડીયો છે, બરાબર. તો મારે ખાલી એટલું કહેવું છે, ખંભાળિયાની જનતા અંદાજિત મારા ખ્યાલથી 3 થી 4 લાખ જેવી વસ્તી ધરાવે છે, 4-5 લાખ વસ્તી ધરાવે છે. જે ધારાસભ્ય અને શાસન સભ્યની મત ગણતરી દરમિયાન તમને આઈડિયો આવે, ધારાસભ્યની મતની ચૂંટણી હોય ત્યારે આપણે અંદાજ આવી જાય કે ખંભાળિયાની વસ્તી કેટલી હશે અને કેટલી છે. તો મિત્રો, આટલા લાખની વસ્તી હોવા છતાં સાથે સાથે અમને એક બીજી ફરિયાદે મળી છે કે આ લોકો આ વિસ્તારમાં બહારથી આવતા ગ્રાહકો માટે શુદ્ધ પીવાનું પાણીની વ્યવસ્થા નથી, શૌચાલયની વ્યવસ્થા નથી. સાથે સાથે જોવા જેવી વાત, પુરુષો તો ઠીક, બહેનો માટે શૌચાલયની વ્યવસ્થા નથી. આવી એક ફરિયાદ અમને આવી છે. તો અમે કહેવા માગીએ છીએ કે ભોળી જનતાઓ, દેશની જનતાઓ, તમે કાંઈ પણ આવું લાગે તો અમારા આ મોબાઈલ નંબર 98 259 65 431 તેમજ અમારી ઈમેલ આઈડી govindikanajaria25@gmail.com ઉપર અમને મેસેજ કરો અથવા અમને વોટ્સઅપ કરો, અથવા અમારો કોલ ના ઉપડે તો અમે તમને સામેથી રિપ્લાય આપશું. તમે કંઈક કરો. સામાજિક લેવલે સામાજિક કાર્યકર્તા ગોવિંદ ઈકણઝારિયા. આજની તારીખ છે ને મિત્રો, આજની તારીખ છે 28 તારીખ, બરાબર, 5મો મહિનો અને 2026, બરાબર. 10:47નો ટાઈમ થયો છે. અત્યારે પાછો દઈ દઉં છું ટાઈમ. જાગો અને બીજાને જગાડો. જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. साथ में कलम, कागज, बॉलपेन रखो और जागते रहो, जागते रहो, जागते रहो. सामाजिक कार्यकर्ता. जय हिंद, जय भारत, जय भारतीय संविधान, जय ज्ञान विज्ञान, जय तर्कशील मानव. लोक कल्याणની વાત માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પ્રવૃત્તિ નથી. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો સખા ગોવિંદ ઈકણઝારિયા. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.